પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ નવા સહકાર મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે। ભારતમાં સહકારી આંદોલનને નવી દિશા આપવી અને યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા કરવાના હેતુથી ભારત સરકારે ત્રિભુવન સરકારી વિશ્વવિદ્યાલયની સ્થાપનાનું સૂચન કર્યું હતું અને આજે આ સપનું સાકાર થયું છે। ભારતમાં સહકારી આંદોલનને નવી દિશા આપવી અને યુવાનો માટે રોજગારીના નવા અવસરો ઉભા કરવાના હેતુથી ભારત સરકારે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપનાનું સૂચન કર્યું હતું। આ સપનાનું આજે સાકાર થયું છે, કારણ કે ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ચૂક્યો છે। આ વિશ્વવિદ્યાલય માત્ર સહકારી શિક્ષણ, સંશોધન અને તાલીમને વેગ આપશે એટલું જ નહીં, પણ સમગ્ર સહકારી ક્ષેત્રને વધુ વ્યવસાયિક અને અસરકારક બનાવવામાં પણ સહકારી પ્રવૃત્તિ લોકાભિમુખ જરૂર છે। યુવા શક્તિને આવકારી રહી છે, બદલાવ ઈચ્છી રહેલ છે, સહકારી સામાજિક ઉત્થાનનું અંગ છે। તેથી આપણા અને જનપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકારી મંત્રી અમિત શાહ ભારતની સરકારી પ્રવૃત્તિઓને ભાર આપી રહ્યા છે। તેમના કુશળ અને સક્ષમ નેતૃત્વમાં આઝાદીના 75 વર્ષ બાદ દેશની સર્વપ્રથમ ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના ગુજરાતની ભૂમિ પર સાકાર થવા જઈ રહી છે। તે બદલ સરકાર અને સહકાર અભિનંદનીય છે। આ ક્ષેત્ર આપણે સૌનું છે, આપણે સૌ તેમાં સંકળાયેલા છીએ, સમાયેલા છીએ, સહયોગી છીએ। વ્યવસાયિક શિક્ષણની ઉણપને કારણે યુવાનો સહકારની નજીક આવી શકતા ન હોવાથી આ ઉણપ દૂર કરવા ત્રિભુવન સહકારી વિશ્વવિદ્યાલય યુવાનોને સહકારી તાલીમ, પ્રચાર, શિક્ષણ, માર્કેટિંગ, ડિજિટલ શિક્ષણ, મંડળ નેતૃત્વ વગેરે પાસા સાથે જીવન જરૂરિયાતની 35 કરતાં વધુ સહકારી મંડળીઓ માટે મહત્વનું માનવબળ પૂરું પાડશે। आज भारत में सहकार से समृद्धि, सबका साथ सबका विकास का नारा माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी ने जो दिया है, और 7 दशक के बाद भारत में सहकारिता मंत्रालय अलग बना के देश को सहकारिता के माध्यम से आम जनता को अलग अलग क्षेत्र में काम कर रहे हैं, जो कृषि हो, मछुआरा हो, छोटे बड़े इंडस्ट्रीज हो, उनको किस तरह से आर्थिक समृद्धि सलामती दी जाए, उनकी चिंता माननीय मोदी जी ने की है। लेकिन उनकी नींव जो है, आजादी के समय के बाद जब बृहद मुंबई था, 1960 में गुजरात अलग हुआ, तभी भी सहकारिता का एक आंदोलन चल रहा था। इनमें भी गुजरात के जो परम आदरणीय हम बोल सकते हैं, जो दिग्दृष्टा बोल सकते हैं, वही कुछ नेता हो, वो भावनगर के थे। मुंबई में रह के भी उन्होंने सहकारिता क्षेत्र का बहुत बड़ा काम किया। आज पूना में वही कुछ मेहता के नाम से वेमनिकॉम एजुकेशन में बड़ी संस्था काम कर रही है। जो अमूल है, गुटको मासोल जैसी संस्था देवदास पटेल ने स्थापित करके आज दुनिया में उनका नाम जो रोशन किया, वो भी गुजरात से थे। वैसे उदय पारसी जी जो पोरबंदर के राजवी थे, इक्को जैसी संस्था स्थापित करके आज विश्व में नंबर 1 कोऑपरेटिव संस्था में वो काम कर रही है। रिपोर्टर अवकाश बारोट, जनादेश न्यूज, गांधीनगर।